જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે આપણે જે હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે તે એઆઈ ઇફેક્ટ વિશે જાણીશું, કઈ રીતના વિડીયો બનાવવો. સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરવાનું છે. એમાં આપણે ફ્લો એઆઈ કરીને વેબસાઇટ છે તે ઓપન કરવાની. પછી તેમાં જે આપેલી લિંક આવે તેના ઉપર ટેપ કરવાનું. પછી વેબસાઇટ લોડ લેશે, એમાંથી ક્રિએટ વિથ ફ્લો એ ઓપ્શન સિલેક્ટ કરવાનું. પછી નીચેની ઓપ્શન આવશે કે આપણે જે ઇફેક્ટ બનાવવાની છે એમાં ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું. એટલે થોડુંક લોડ લેશે. લોડ લીધા પછી આપણે આવું ઇન્ટરફેસ આવશે. તેમાં ટેક્સ્ટ ટુ વિડીયો છે, અહીંયા ટચ કરીને ફ્રેમ ટુ વિડીયો સિલેક્ટ કરવાનું છે, સેકન્ડ ઓપ્શન. એના પછી પ્લસના આઇકોન ઉપર ટેપ કરો. ત્યાંથી આપણે જે ફોટામાં આપણે આ ઇફેક્ટ ક્રિએટ કરવી છે તેને સિલેક્ટ કરવાની, એડ કરી લેવાની. પછી આમાં આપણે જે રીતની ફોટાની સાઇઝ ક્રોપ કરવાની કે કેટલામાં આપણે ઇફેક્ટ બતાવી છે એ પ્રમાણે ક્રોપ કરી લો. ક્રોપ કર્યા પછી ક્રોપ એન્ડ સેવના ઓપ્શન ઉપર ટેપ કરી દો એટલે થોડોક ટાઈમ લેશે અને ફોટો અપલોડ કરશે. ફોટો અપલોડ થઈ જાય એના પછી આપણે પ્રોમ્પ્ટની જરૂર પડે છે. જે પ્રોમ્પ્ટ માટે તમારે મને કોમેન્ટ કરવું જોઈશે, જય દ્વારકાધીશ, એટલે હું આપને પ્રોમ્પ્ટ મોકલી દઈશ. પ્રોમ્પ્ટ એડ કર્યા પછી જે આ વ્હાઇટ કલરનું ગોળનું આઇકોન છે તેના ઉપર ટેપ કરો એટલે પ્રોસેસિંગ ચાલુ કરશે. થોડોક ટાઈમ લેશે. આમાં વધીને 40થી 50 સેકન્ડ લેશે. લોડ લેશે. એના પછી આપણો વિડીયો તૈયાર થઈ જશે. અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો. આપણે ટ્રેન્ડિંગ ઇફેક્ટોને આવું બધું આપણા યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ. દ્વારકાની મંગલા આરતી, સંધ્યા આરતી, ધ્વજારોહણના વિડીયો આપણે અપલોડ કરીએ છીએ. જે લોકોને દ્વારકાથી જોડાવવું હોય તે આપણા પેજ સાથે જોડાઈ શકે છે. ફાઇનલ આઉટપુટ આવી રહ્યું આપણી સામે. આમાં જ આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો. આ નીચે પ્લેનું ઓપ્શન છે, જોઈ શકો છો વિડીયો કેવો બન્યો છે તેના માટે. ચાલો હું આપને બતાવી દઉં.